સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે। ઉત્તરાયણ પર્વને લઈ છેલ્લા ઘણા દિવસોથી શહેર સહિત જિલ્લાભરમાં ઠેર ઠેર પતંગ અને દોરીના સ્ટોલ ઉભા થયા છે। દર વર્ષે લાખો રૂપિયાના પતંગ અને દોરીનું વેચાણ થતું હોય છે, ત્યારે હાલ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી હોવા છતાં પતંગ દોરીના બજારમાં નહિવત ગરાકી જોવા મળે છે, કારણ કે પતંગ દોરીના ભાવમાં 10 થી 20% વધુનો ભાવ વધારો જોવા મળ્યો, જેના કારણે હોલસેલ તેમજ રિટેલ વેપારીઓમાં ચિંતાનો માહોલ છે। પતંગમાં ઓપરેશન સિંદૂર, નરેન્દ્રભાઈ મોદી તેમજ બાળકો માટે વિવિધ કાર્ટૂનની થીમવાળી પતંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે, તેમજ દોરીમાં ખાસ ઘસેલી અને બળેલી દોરી તેમજ નવરંગ એટલે કે 9 કલરની દોરી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। અંતિમ દિવસોમાં ગ્રાહકી જોવા નહીં મળે તો લાખોની કિંમતનો પતંગ અને દોરીનો માલ પડ્યો રહેશે તેવી ચિંતા પણ વેપારીઓને સતાવી રહી છે। હું છેલ્લા 20 થી 25 વર્ષથી સિઝનેબલ ધંધાનો વ્યવસાય કરું છું અને અમો લોકો આ પતંગ દોરાની તૈયારી દિવાળી પછી તરત જ બધા વેપારીઓ 1.5-2 મહિના અગાઉથી કરતા હોય છે। આ વખતે સ્ટાર્ટિંગમાં ગરાગી અને પાછળની ગરાગીમાં ઘણો બધો ફરક છે। અત્યારે હવે ખાલી જૂજ દિવસો 8 દિવસ જ બાકી છે મકર સંક્રાંતિને, એના ઓલે અમે અત્યારે ગ્રાહકોની રાહ જોઈને બેઠા હોય છે, જે અત્યારે અમારી તૈયારી 1.5 મહિના પહેલેથી હોય છે, પણ હજી સુધી બજારમાં કોઈ પણ જાતની ગરાગી જોવા મળી નથી। આ વખતે થોડોક પતંગમાં ગરાગી બહુ મંદી ચાલી રહી છે ડ્યુ ટુ ભાવ વધારો, અને બીજું ખાસ તો અત્યારે છેલ્લા 3 દિવસ માવઠાની આગાહી છે, એના હિસાબે હજી કોઈ પણ મિત્રો પતંગ લેવા એટલા ઇઝીલી આવતા નથી। ભાવ વધારામાં આ વખતે વરસાદ બહુ પડ્યો એટલે કાચો માલ અવેલેબલ નથી, જે વાંસથી ઢઢા આવે એ કલકત્તાથી આવે એટલે એટલા ઇઝીલી અવેલેબલ નથી, એના હિસાબે ખૂબ જ પતંગમાં અત્યારે ભાવ વધારો બહુ મોટા પ્રમાણમાં થઈ ગયો છે અને અત્યારે ઇઝીલી માલ પણ અવેલેબિલિટી છે નહીં માલની। દર વખતે અમે 2500 થી 3000 રૂપિયાની ખરીદી કરીએ છીએ, પણ આ વખતે 20 થી 25% ભાવ વધારીને 1000 રૂપિયાની ખરીદી કરી છે અને સાથે સાથે મોંઘવારીનો માર પણ આમાં જોવા મળ્યો છે। અત્યારે ગરાગી મીડિયમ છે, પણ આગામી દિવસોમાં ગરાગી નીકળે એવી સંભાવના છે।